આ સ્ટूडियो ऑल इन्फो में आपका स्वागत है। मेरा नाम लक्ष्मण परमार। तो आज આપણે વાત કરવાના છે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી। હવે ખેડૂત નોંધણી આપણે હાથથી મોબાઈલથી કેવી રીતે કરવી, તમારે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નથી। આ ખાલી એક વિડીયો જોઈ લેજો, તમે હાથે મોબાઈલથી ખેડૂત નોંધણી કરી શકો છો। તો ઝાઝો ટાઈમ આપણે નથી લેતા અને ડાયરેક્ટ ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ। તો દોસ્તો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન તરફ આવી ગયા છે અને તમારે પણ મોબાઈલમાંથી કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈએ, કારણ કે હરેક પાસે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય જ। ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને મિત્રો તમારે અહીંયા એગ્રીસ્ટેક લખવાનું છે અને એગ્રીસ્ટેક એક યાદ રાખજો, એગ્રીસ્ટેક ગુજરાત જો અહીંયા લખેલું છે ને એ રીતના તમે ખાલી એગ્રીસ્ટેક લખશો ને તો એટલે તે બધાય રાજ્યોમાં ચાલુ છે, એટલે કોઈ બીજું રાજ્ય ખુલી જાય એટલે તકલીફ થાય। એવા હાટું એગ્રીસ્ટેક પાછળ ગુજરાત લખી નાખજો એટલે ડાયરેક્ટ આપણું ગુજરાત જ ખુલે। તો આપણે અહીંયા ક્લિક કરી દઈએ, પછી આ ઓફિશિયલી આપણી જે ફાર્મર રજિસ્ટર છે ખેડૂત નોંધણીની એ આપણે આ પહેલી જ વેબસાઇટ ખુલી ગઈ। ઓકે મિત્રો, અને બીજું એક હું તમને અહીંયા દેખાડી દઉં। જો આ એરો અહીંયા છે ને અહીંયાથી આપણે અહીંયા ક્લિક કરશું એટલે ગુજરાતી થઈ। ઓકે, અહીંયા ક્લિક કરીએ એટલે ઇંગ્લિશ। તમારે જો મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર છે જો અપડેટિંગ છે તો અહીંયા આ જો અહીંયા ટ્રાન્સલેશનનું નિશાન આવે છે એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખોલશે। જો તમારે ગુજરાતીમાં ઇંગ્લિશમાં ન બહુ ફાવે, ગુજરાતીમાં આપણે કરવું હોય તો જો આ રીતના ગુજરાતીમાં થઈ જાય। ઓકે મિત્રો, આકડે આપણે ઇંગ્લિશ રાખીએ, ટપો નહીં પડે, અહીંયા ગુજરાતી કરીને। ઓકે, હવે આપણે એને અંદર જવાનું છે। ઓકે, હવે તમારે હાથથી મિત્રો મોબાઈલથી તમારે રજીસ્ટર કરવાનું છે તો અહીંયા ફાર્મર ઉપર ક્લિક કરી દેવાનું છે। ઓકે, અને અહીંયા નવું રજીસ્ટર ઉપર ક્લિક કરી દેવાનું છે। તો આપણે નવા રજીસ્ટર ઉપર ક્લિક કરી દે। જેવું તમે નવા રજીસ્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સૌને પહેલા આધાર કાર્ડ નંબર માંગીએ। તો આપણે જે પણ ખેડૂત મિત્રોનું રજીસ્ટર કરીએ એના નંબર અહીંયા નાખી દેવાના। તો નંબર નાખી દઈએ આપણે। નંબર નાખ્યા બાદ પછી મિત્રો તમારે અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે ધ્યાનથી નિરાતે વિડીયો જોશો, હાવ આસાન છે રજીસ્ટર કરવું। તો સબમિટ ઉપર આપણે ક્લિક કરીએ। હવે ઈ નંબર ઉપર એક ઓટીપી ગયો છે, ઈ ઓટીપી આપણે અહીંયા નાખવાનો છે। ઓકે, તો આપણે ઓટીપી આવી ગયો છે, જોઈ લઈએ। હવે આપણે ઓટીપી નાખી દઈએ। ઓટીપી નાખ્યા બાદ અહીંયા વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું મિત્રો તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા જ આખી ડિટેલ્સ આધાર પ્રમાણે આવી ગઈ છે। ઓકે મિત્રો, અહીંયા તમારે કંઈ કરવાનું નથી, આપણે થોડુંક મોટું કરી લઈએ જોવા માટે। ઓકે, અહીંયા તમારે કંઈ ભૂલભાલ હોય તો અહીંયા ચેક કરી લેવાનું, તમારે નિરાતે મિત્રો તમારે ચેક કરી લેવાનું છે। કોઈ નામમાં કે ભૂલ નથી ને એ તો આપણે ચેક કરી લઈએ। ચેક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા પાછો ફરીથી મોબાઈલ નંબર વેરિફિકેશન કરવાનો છે, એટલે અહીંયા ક્લિક કરશો। ઓકે, એટલે તમારે જે પેલા મોબાઈલ નંબર આપણે નાખ્યો તો તે પાછો નાખી દઈએ। રેડી? ઓકે મિત્રો, હવે અહીંયા જે મોબાઈલ નંબર આપણે નાખ્યો એના ઉપર પાછો એક ઓટીપી ગયો છે, આપણે હવે ઈ ઓટીપી ની રાહ જોવાની છે। ઓકે મિત્રો, હવે મિત્રો આપણે મેસેજ મળી ગયો છે, તે મેસેજ અહીંયા આપણે નાખી દેવાનો છે। મેસેજ નાખ્યા બાદ મિત્રો આપણે વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ પર ક્લિક કર્યા બાદ મિત્રો તમારે અહીંયા પાસવર્ડ બનાવી લેવાનો છે। જે તમને પાસવર્ડ 8 અંકનો યાદ રહે તે પાસવર્ડ બનાવી લેવાનો છે। એમાં એક કેપિટલ અક્ષર રાખવાનો છે, બાકીના સ્મોલ, પછી એક કોઈ @ કે અલગ વર્ડ રાખી દેવાનું ને બાકી અંક રાખી દેવાના છે। તો આપણે એક પાસવર્ડ બનાવી લઈએ। જે અહીંયા પાસવર્ડ મિત્રો બનાવ્યા તે જ પાસવર્ડ અહીંયા પાછો કન્ફર્મ આપણે કરી દેવાનો છે। પાસવર્ડ બનાવી મિત્રો અને ક્રિએટ માય એકાઉન્ટ ઉપર જો અહીંયા ક્લિક કરી દેવાનું છે। ઓકે મિત્રો, તો આપણે અહીંયા ક્લિક કરી દઈએ, અહીંયા ઓકે આપી દેવાનું છે મિત્રો। હવે આપણું એકાઉન્ટ બની ગયું છે। ઓકે મિત્રો, હવે આપણે અહીંયા સાઇન ઇન કરી લેવાનું છે બસ। ઓકે મિત્રો, તો આપણે સાઇન ઇન કરી લઈએ। અહીંયા નંબર નાખી દેવાના મિત્રો, ઉપર આપણે નાખી દીધા, નીચે આપણે જે પાસવર્ડ બનાવ્યો હતો તે પાસવર્ડ નાખી દેવાનો છે અને આ કેપ્ચા જે દેખાય તે તમારે અહીંયા ફિલ કરી દેવાના છે। પછી મિત્રો અહીંયા સાઇન ઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો આપણે સાઇન ઇન ઉપર ક્લિક કરી દઈએ। જેવું મિત્રો આપણે સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એટલે આપણી ફાર્મરની જેની પર રજીસ્ટર કરીએ છીએ તેની બધી જ ડિટેલ્સ અહીંયા
આવી ગઈ છે. ઓકે મિત્રો, તો પાછી આપણે આ ડિટેલ્સ નિરાંતના ચેક કરી લેવાની છે કે કાંઈ ભૂલભાલ છે કે નહીં. તો આપણે ચેક કરી લઈએ. ઓકે મિત્રો, ચેક કર્યા બાદ બધું મિત્રો અહીંયા તમારે બધી ડિટેલ્સ રેડી છે તે ચેક કર્યા બાદ અહીંયા રજિસ્ટર્ડ ફાર્મર લખેલ છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા તો આપણે અહીંયા ક્લિક કરી દઈએ. પછી અહીંયા તમારે જો નંબર પહેલા તમે નાખ્યો તો આપણે નીચે કરી દઈએ. નંબર પહેલા નાખ્યો તો એ નંબર તમારે બદલવો હોય તો અહીંયા યસ કરી અને નંબર બદલી દેવાનો, નકર નંબર ન બદલવો હોય તો નો કરી દેવાનો. તો આપણે નંબર બદલવાની કોઈ જરૂર નથી એટલે આપણે નો કરી દઈએ. અહીંયા નો ઉપર ક્લિક કરી દેવાનું. ઓકે મિત્રો, જેવું તમે નો ઉપર ક્લિક કરી જશો એટલે અહીંયા નીચે જોઈ લ્યો તમારા આધાર કાર્ડની ફોટો સહિત બધી ડિટેલ્સ તમારી અહીંયા આવી ગઈ છે. આ જોઈ લેજો મિત્રો. પાસે તમારે એક ફેરે આને ચેક કરી લેવાનું છે. આમાં તમારે ખાલી એક ઈ જ ચેક કરવાનું છે કે ઇંગ્લિશમાં નામ અને પાછું ગુજરાતીમાં નામ રેડી છે ને. કદાચ નામ ફેરફાર હોય તો તમે મોબાઈલથી એને એડિટ કરી શકો છો. ઓકે મિત્રો, તો આપણે પાસે હું નામ જરાક બધા નામ અને ડિટેલ્સ નિરાંતના જોઈ લઈએ કે બધું રેડી છે ને કે નહીં. ઓકે મિત્રો, અહીંયા જોઈ લેજો. અહીંયાથી તમારે કાસ્ટ સિલેક્ટ કરી લેવાની છે. કાસ્ટ એટલે જાતિ. તમારે ST SC કે OBC જે તમારે આવતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે સિલેક્ટ કરી લઈએ. ઓકે મિત્રો, અને બીજા નંબરમાં મિત્રો કે જે આ રેડ ફૂદડી છે જેમાં તે જ તમારે ભરવાનું છે. બાકી કંઈ ભરવાનું છે નહીં. એવા હાટું બીજી બધી આ કોઈ માહિતી હું વધારે તમને દેતો પણ નથી, કારણ કે આ બેંક ડિટેલ્સ ને પાન નંબર ને એવું છે એ કોઈ ફરજિયાત નથી કે નાખવું જ. એવા માટે એની ડિટેલ્સ હું નથી દેતો, કારણ કે ઈ ડિટેલ્સ વધે આગળ આપું તો એમાં વધારે મગજમારી થાય અને આપણે ફોર્મ ભરવામાં તકલીફ થાય. એટલે કોઈને જે મેન ભરવાનું છે તે ડિટેલ્સ જ હું તમને કહી દઉં એટલે તમે મોબાઈલથી હાવ આસાનીથી ભરી શકો, તમારું ફાર્મર રજીસ્ટર કરી શકો. ઓકે મિત્રો, તો આપણે કાસ્ટ સિલેક્ટ કરી લીધી છે. હવે બાકીની ડિટેલ્સ આપણે જોઈ લઈએ કે કંઈ ફેરફાર નથી ને ગામ. હવે ખેડૂત મિત્રો લેન્ડ ઓવરશીપ ડિટેલ્સ, જો આ હું જ્યાં એરો ફેરવા ત્યાં લખેલું છે. ઓકે, તેને નીચે અહીંયા ક્લિક કરો. અહીંયા ઓવર તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ઓકે, તો આપણે ઓવર સિલેક્ટ કરી લઈએ. ઓકે મિત્રો, હવે અહીંયા તમારે ફાર્મર અને અહીંયા બે જગ્યાએ તમારે ક્લિક કરી દેવાનું છે. ઓકે મિત્રો, બે જગ્યાએ ક્લિક કરી અને તમારે બીજું કંઈ કરવાનું નથી. ફાર્મર લેન્ડ ડિટેલ્સ અહીંયા જે લખેલું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ. જેવું મિત્રો તમે ફાર્મર લેન્ડ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા ડિટેલ્સ નાખવાની છે. તો રાજ્ય તો આપણે ગુજરાત ઓટોમેટિક ખુલેલું છે. પછી આપણે તાલુકો અને જિલ્લો સિલેક્ટ કરવાનો છે. ઓકે, આપણે જિલ્લો સિલેક્ટ કરી લીધો. હવે આપણે તાલુકો સિલેક્ટ કરી લીધો. હવે આપણે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે. આપણે ગામનું નામ ઓકે મિત્રો સિલેક્ટ કરી લીધું. હવે અહીંયા તમારે સર્વે નંબર નાખવાના છે. એક યાદ રાખજો મિત્રો, અહીંયા સર્વે નંબર નાખવાના છે, ખાતા નંબર નાખવાના નથી. તો સર્વે નંબર કેવી રીતે ગોતવા તે પણ હું તમને શીખડાવું. અહીંયા ઉપરથી બીજું સ્ટેપ ખોલો અને અહીંયા ROR ખાલી લખી અને સર્ચ કરી દો. ઓકે મિત્રો, ROR ગુજરાત અહીંયા ક્લિક કરો. અહીંયા ગામ નમૂના નંબર અહીંયા ક્લિક કરો. અહીંયાથી જો ના આવે તો પાછા રિટર્ન વયા જવાનું આપણે. અને અહીંયા જો આ 7/12 જે છે ડાયરેક્ટ એમાં વયું જવાનું. ઓકે, પછી આપણે લેટેસ્ટમાં વયું જવાનું છે. આ એડ આવે તો એને બંધ કરી દેવાની. પછી આપણે અહીંયાથી સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે. સ્ટેટ સિલેક્ટ ને બધું તો આપણે ગુજરાતીમાં સ્ટેટ ને ગુજરાત હોય જ. અહીંયા આપણે નમૂના નંબર 8 કરી લેવાનું છે. અહીંયા 7/12. ઓકે મિત્રો, એના ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી ડિસ્ટ્રિક્ટ અહીંયા ખેડૂત મિત્રો ખાતા નંબર તમારે નાખી દેવાના છે. તો સર્વે નંબર કાઢવા માટે આપણે અહીંયા ખાતા નંબર નાખી દઈએ અને આ કેપ્ચા કોડ છે મિત્રો એ અહીંયા ભરી દેવાના છે. પછી અહીંયા ગો રજીસ્ટ્રેશન ડિટેલ્સ ઉપર તમારે
ક્લિક કરી દેવાનું છે. જેવા સર્વે નંબર નાખો મિત્રો એટલે તમારે જેટલા પણ ખેડૂત ખાતેદારોના નામ છે તે બધાયના નામ ખુલી જશે. હવે તમે કેનું રજીસ્ટર કરો તેના નામ ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો આપણે નામ ઉપર ક્લિક કરી દઈએ. એ નામ ઉપર ક્લિક કરી મિત્રો અને અહીંયા બોક્સ દેખાડે છે. આ જોવો, આ એરો હું જ્યાં ટીક કરું ત્યાં તમારે ટીક કરી દેવાનું છે. ઓકે મિત્રો, ટીક કરી દીધા બાદ તમારે સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જો અહીંયા સબમિટ લખેલું છે ત્યાં ક્લિક કરી દો. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નામ મિત્રો આવી જશે. હવે હું તમને એકવાર ગુજરાતીમાં પણ કરીને દેખાડ. અહીંયાથી આપણે ગુજરાતી છે. હવે અહીંયા તમે ગમે સિલેક્ટ કરી શકો છો. કૃષિ અને આવક તમારે જે સિલેક્ટ કરવું હોય કોઈ પ્રોબ્લેમ નથી. જે સિલેક્ટ કરવું હોય તે સિલેક્ટ કરી. ઓકે મિત્રો, પછી અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે. અહીંયા નીચે ટીક, આ બીજી જગ્યાએ ટીક માર્ક કરી દેવાનું છે. પછી અહીંયા સાસવો ગુજરાતી કર્યું એટલે જો અહીંયા લખી લાવ્યું સાસવો, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું મિત્રો સાસવો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે બોક્સ ખુલીને આવે. ઓકે મિત્રો, અહીંયા ક્લિક કરી દો. હવે અહીંયા તમારે આધાર નંબર ફરીથી નાખવાના છે. ઓકે મિત્રો, અહીંયા આપણે પાછા આધાર નંબર નાખી દઈએ. આધાર નંબર નાખ્યા બાદ મિત્રો તમારે ગેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે. તો આપણે ક્લિક કરી દઈએ. જે આધાર નંબર ઉપર તમારો મોબાઈલ લિંક છે તે મોબાઈલમાં ઓટીપી એક આવશે. તો આપણે ઓટીપી આવી ગયો છે, નાખી દઈએ. ઓટીપી નાખ્યા બાદ મિત્રો તમારે સબમિટ ઉપર અહીંયા ક્લિક કરી દેવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. ઓકે મિત્રો, હવે તમારે અહીંયાથી જે તમે વેરિફિકેશન કર્યું તેની પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે. તો અહીંયા આપણે ક્લિક કરીએ. ઓકે, જો તમારે પાસે પ્રિન્ટર હોય મિત્રો તો આને ડાયરેક્ટ પ્રિન્ટ કરી લેવાની, નહીતર તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો આપણે પાસે પ્રિન્ટર છે, આપણે પ્રિન્ટ મારીએ.